દમણમાં હવે પ્રવાસીઓના આકર્ષણ માટે એક નવું કેન્દ્ર ઊભું થવા જઈ રહ્યું છે. તારીખ 2 ઓક્ટોબર 2024ના રોજથી દમણમાં સામાન્ય જનતા માટે પક્ષીઘર ખુલ્લું મુકાશે. દમણના પક્ષીઘરમાં તમને વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે, પણ આ પક્ષીઘરની મુલાકાત વખતે અમુક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. જેમ કે પક્ષીઘરમાં કચરો ફેંકવો તથા પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ વિસ્તાર નો સ્મોકિંગ ઝોન અને આલ્કોહોલ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પક્ષીઘરમાં પાલતુ પ્રાણીઓ તથા ખાવાની સામગ્રી લઈ જવાની મનાઈ છે. મુલાકાતીઓ પક્ષીને હેરાન પરેશાન ના કરે એ માટે સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આ પક્ષીઘરમાં 5 વર્ષ સુધીના બાળકો તથા દિવ્યાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક પ્રવેશ મળશે. આ ઉપરાંત 5 થી 12 વર્ષના બાળકો માટે ₹50, 12 વર્ષથી ઉપરની વયના લોકો માટે ₹100 તથા એનઆરઆઈ અને વિદેશી નાગરિકો માટે ₹500ની પ્રવેશ ફી રાખવામાં આવી છે. સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધી અને બપોરે 3 થી 6:30 વાગ્યા સુધી આ પક્ષીઘર ખુલ્લું રહેશે. દર સોમવારે પક્ષીઘર મેન્ટેનન્સના કારણોસર બંધ રહેશે અને આ એન્ટ્રી ફી માત્ર ઓનલાઈન અને ડિજિટલ મોડથી જ સ્વીકારવામાં આવશે. પ્રતિબંધિત પ્રવૃત્તિ જેવી કે તંબાકુ, સ્મોકિંગ અને કચરો ફેંકવા પર ₹100, છોડ અથવા પક્ષીઘરની મિલકતને નુકસાન કરવા પર ₹500 અને આલ્કોહોલના સેવન તથા એન્ટી સોશિયલ એક્ટિવિટી કરવા પર ₹1000નો દંડ થઈ શકે છે. તો હવે દમણ ફરવા જાઓ તો પક્ષીઘરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. એડ્રેસ છે દમણ પક્ષીઘર, જંપોર બીચ, દમણ.